નમસ્કાર દર્શક મિત્રો, નિખરતા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજ્ય સરકાર દ્વારા વિકાસ કાર્યોની હારમાળામાં અમરેલી જિલ્લો પણ પ્રગતિ પથ પર છે। રાજ્ય સરકાર દ્વારા વિકાસ કાર્યોની હારમાળામાં અમરેલી જિલ્લો પણ પ્રગતિ પથ પર છે। અમરેલી કુંકાવાવ વડિયા મત વિસ્તારના ધારાસભ્ય અને વિધાનસભા નાયક મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાએ અમરેલી તાલુકાના મોટા ભંડારિયા અને બાબાપુર મુકામે હસ્તે વોટરશેડ અને આરોગ્યના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું હતું। મોટા ભંડારિયા ખાતે ચેકડેમ પહોળો કરવાના તળાવ સહિતના ₹21.94 લાખના પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, બાબાપુર મુકામે અંદાજે ₹25 લાખના ખર્ચે તૈયાર થનારા આરોગ્ય સબ સેન્ટરનું ખાતમુહૂર્ત થયું હતું। નાગરિકોને આરોગ્યની સેવાઓ ઘર આંગણે મળી રહેશે। નાયબ મુખ્ય દંડકે વિકાસ કામોમાં ગુણવત્તા જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા માટે સંબંધિતોને સૂચન કર્યું હતું। રાજ્ય સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી વિવિધ યોજનાઓના માધ્યમથી વિકાસ કરવામાં આવી રહ્યો છે, ત્યારે આ કામો સંપન્ન થવાથી સુખાકારીમાં વધારો થશે।